હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. ને ગુડ આફ્ટરનૂન બધાને. ગુડ આફ્ટરનૂન ખુશી. ગુડ આફ્ટરનૂન બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જો બધી બેગ કાઢ નાખીને બધી તૈયારી ચાલુ થઈ ગઈ પેકિંગ ની. આવો તૈયારી ચાલુ થઈ ગઈ. આ તૈયારી ચાલુ કરી પેલા એને સુવિચાર કહી દે. તકલીફો હંમેશા છે ને નવો માર્ગ બનાવવા માટે આવે છે. હારીને પણ ન હારવું ને એ જ જીતની શરૂઆત છે. અરે વાહ. અને આ સુવિચાર છે આયુ રાઠોડનો. હા ઇન્સ્ટાગ્રામ માં શેર કર્યો તો ખુશી. દીદી તમે આ બોલજો ને બોલજો એમ. એટલે બહુ સરસ સુવિચાર છે એમ. કે હંમેશા પ્રોબ્લેમ્સ આવે ને તો એ આપણા હારા માટે જ આવે, કારણ કે આપણે એમાંથી કંઈક શીખ મળે અને શીખીને આપણે કંઈક ને વધારે કંઈક યુનિક કરી શકીએ. અરે વાહ વાહ. તમે કીધું તું ને કોમેન્ટમાં કે ખુશી દીદી તમે છે ને 3 દિવસ છે ને વાર રહ્યા ને એને એકદમ છૂટા રાખશો ને તો વધારે સારું એમ. તો મને ખબર જ છે કે હું છૂટા રાખું ને તો વધારે રિઝલ્ટ મળે, પણ પછી છે ને શું કામમાં ને એમાં હે ને જરાક નડે, એટલે મેં શું કર્યું ખબર, હાલી એટલે લૂઝ આવી રીતે બાંધી દીધા તા. આવી રીતે લૂઝ બાંધી દઈ ને તોય હાલે, પણ તોય જો મેં અત્યારે છૂટા રાખ્યા. તો જેટલી વાર રહે ને એટલી વાર આપણે છૂટા રાખશું એ. હા એ વાત સાચી. જો ગઈ વખતે હે ને હું બહુ બેગું લઈ ગયા તા ને તો બેગુમાં એટલો સામાન ભરી દીધો ને તો બેગું તોડી નાખી. સામાન ના લીધે નથી તૂટી લે. તો કેના લીધે તૂટી? લેપટોપ વજન વાળું હતું ને એટલે તૂટી ગયું બટા. તમે તો ગમે એ થાય હવે હાવ બહુ ના બસ સામાન તમને તો બે હાવ એટલો સામાન લઈ લ્યો તો હાવ નું જ આવે ને. કાઈ વાંધો નહીં, બેગ ને જરા ખેને રિપેર બીપેર કરાઈ આવશી પછી એમાં ભરશું. હા ભર ને બટા બહાર જાય એટલે સામાન તો જોઈને ઓલું થોડું ઘર હે ત્યાં પરબાર ગોતીને લઈ લીધું. આમાંથી પછી ભરી તો લેવાય ને, નકર તો કેવી રીતે લેવાય? સાચી વાત છે. તો કાઈ નહીં, જો આપણે બધી બેગ કાઢી છે હવે, અને જો આવી રીતના હે ને અમે કવર ઓવર ચડાવી. આ બેગ નું કવર ચડાવી દે. આવડી મોટી બેગ એવી છે ને એમાં ચડાવેલું રાખી, એટલે જ્યારે જોઈ ત્યારે કવર કાઢ નાખી. હવે બધો સામાન ભરવાનો ચાલુ કરવાનો આપણે અત્યારે, એટલે આજે તમને એ બધું જોવા જ મળશે કે અમે હું કરી બધું. હા તો કાલે છે ને 7 તારીખે, તો કાલે છે મતદાન દિવસ. તો જેને જેને મતદાન હજી નથી કર્યું ને ફટાફટ મતદાન કરી આવવાલો. હા, મતદાન કરવું એ આપણી હકે છે ને આપણો ફરજ છે, એટલે જરૂરથી જરૂર બધાય મતદાન કરો. અને જ્યારે આ વ્લોગ આવશે ને ત્યારે ઓલરેડી 7 તારીખ થઈ ગઈ છે અને મતદાન ચાલુ જ છે. મતદાન જો નો કર્યું તો ફટાફટ જવાલો વ્લોગ જોઈને મતદાન કરવા બધાય. હજી ઘણી વાર છે મતદાન ને. હા તો ગઈકાલના વ્લોગમાં એને એક કોમેન્ટ હતી મારા નજરમાં હમણાં જ આવી કે ખુશી દીદી કે આશીષ જીજુ હે ને પેલા કઈ બોલતા નહીં ને હવે બોલવા માંડ્યા ને તો તમારા ભાગનું બોલી નાખે, તમારો વારો નથી આવતો બોલવાનો. કે તમારા હેરની ટ્રીટમેન્ટની ડિસ્ક્રાઇબ એને આશીષ જીજુ એ કરી દીધું બધું. હા, તમે સમજો હો ને તમે. હવે આ બોલતા શીખડાયું કે તમે કઈક બોલો તો વધારે પડતું બોલવા માંડ્યા. મારો વારો નથી આવતો. ખુશી એને મને હે પેલા એમ કહેતી, ઘણી કમ્પ્લેન્ટ હતી ખુશીની કે આશીષ છે ને તમે હાવ બોલતા નથી ને મમ્મી કેટલી કમ્પ્લેન કરતી. એ કમ્પ્લેન નહીં, તું તો હજી તોય ટોકી આટલું બોલતો કર્યો. હું કઈ પૂછું તો 25 કલાકે તો જવાબ આપે. અને હવે કેવું બોલવા માંડ્યા. એમાં એવું હોય શું હોય, દરરોજ લોગિંગ કરી, દરરોજ ઓલું કરીને તો બધાયમાં ઇમ્પ્રુવમેન્ટ આવતું જાય. સમજા તમે? એમાં સાચી વાત એટલા માટે ને વ્લોગિંગ દરરોજ કરવા માંડો ને એટલે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ પોતાની જાતને પોતાની ખબર પડે કઈ રીતે બોલવું, કઈ રીતે આપણી જાતને એક્સપ્રેસ કરવાની. ને કોક ઓલું કરે ને આપણે મોટિવેટ તો વધારે સારું પડે કે હા તમે બોલો. નકર કોઈ કીએ નહીં તો આપણે ટ્રાય ન કરી કે ના નથી બોલું, રેવા દે ને. હું કામ કોઈ કઈ કરતું નથી મગજમારી તો આપણે હું કામ બોલવું જોઈએ? પેલા મારું એવું હતું. અને હવે જો તમે કોમેન્ટ કરી ને એટલે તમારા આશીષ જીજુ વધારે ફૂલાઈ જશે ને વધારે બોલશે ને મને જ બોલવાય દઈ દે. હાવ ના ઈ કોઈ દી નહીં થાય. મારું મોઢું બંધ કરવા વાળી એક છે જ ખુશી. જો અત્યારે હે ને બાને ભૂખ લાગી હતી ને તો બાએ શું બનાવ્યું ખબર? એકલો શીરો ખાઈ લીધો બાએ. હે બા એકલા શીરો. પણ તમે ખાવ નહીં તો પછી મેં કીધું લાન મને ભૂખ લાગી, શીરો કરીને ખાઈ લીધો ઘઉંનો. ખુશી આપણે બેયને રાખી દીધા બાએ. હો કાઈ રાખી નથી દીધા. રાખી દીધા ને. આપણે નથી ખાતા એટલે નકર કેટલોય બનાવે. તમે ખાવ નહીં એટલે પછી શું કરવું? તોય મેં ખુશીને ચાખવા આટલો રાખ્યો હો. મને ઓછો ભાવે એટલે હું પછી બે એકલા ખાઈ લીધો એમ ને. કાઈ કોઈ ખાધો નથી, મસ્તી ન કરો એવી. ખાય નહીં બેટા. તો મમ્મી બપોર ભૂખ લાગી હતી. અમે ઘણી વાર એવું કહ્યું, મને તો અડધી રાતે ભૂખ લાગે ને તો હું તો કંઈક બનાવીને ખાઈ લઉં. મમ્મી હે ને કંઈક
ભૂખ લાગે ને તો ગમે ત્યારે બપોરે કે રાતે બનાવીને કાંઈક ને કાંઈક બનાવીને ખાઈ લેવાનું. હા, આજે હું સૂતી નહીં, અડધી કલાક જેવું ખાલી આડી પડી, પણ નીંદર કે એવું કઈ આવ્યું નહીં તો ત્યારે બનાવી હોય છે મમ્મી. ના, પછી ત્યારે બહાર મમ્મી- નીકળીને ત્યાં તો આખા ઘરમાં શીરો તો- સુગંધ છે. મેં કીધું મમ્મી આ સુગંધ ક્યાંથી આવે આટલી? તો કે મેં શીરો બનાવ્યો એટલે. ને ગઈકાલે ઓલું મેડમ નું જે જુડિયો વાળું ટી શર્ટ હતું ને હજી મયલું નથી, ખબર નહીં ક્યાં ગુમ થઈ ગયું હે. ખબર નહીં આવે ક્યાંક વહી ગયું હોય છે. ગોતસી પછી ગોતસી, આપણે અત્યારે એની જરૂર નથી કાંઈ. અત્યારે અને જરૂર તમે બધાએ મારા વાળના હે ને બહુ બધા વખાણ કર્યા કે ખુશી દીદી મસ્ત લાગે છે, તો બધાને થેન્ક યુ સો મચ. Thank you. અને ઘણા બધાએ કેટલું બધું સજેશન આપ્યું છે આપણી નવી ચેનલ, જે ભજનની ચેનલ આપણે ક્રિએટ કરવાની એના વિશે, તો એ બધાને થેન્ક યુ સો મચ. અને હજી સજેશન આપતા રહ્યો, અમે હે ને ચેનલ એમાંથી કંઈક બનાવશું. ઘણા બધા નામ આપ્યા, બધા અલગ ભક્તિ તું નામ, મારા દીકરીના ભજન, ઓલા ભજન ને બધા રાખ્યો. બધાના નામ હે ને હું એક નોટબુકમાં લખી નાખીશ શાંતિથી બેસીને, એટલે પછી એમાંથી એક ડિસાઈડ કરી લઈશું કયું નામ રાખવું એ ફાઇનલ. ત્યારે અમે તમને જણાવી દઈશું. ને હજી બધા એને સજેશન આપતા જ રહીજો. એવું નહીં કે એક જ વ્લોગમાં આપ્યા, તો બધા અગાડીના વ્લોગમાં એને નવા નવા નામ તમને યાદ આવે તો સજેશન આપી જ દેજો. હે ખુશી? હા, આપતા રહેજો. અને મસ્ત મસ્ત આપજો એટલે મને મજા આવે. બાને મજા આવી જાય, બાને તરત યાદ રહી જવું જોઈએ. નકર એને બાને કેટલાય દીધો પછી એને નામ અટપટ હોય ને તો યાદ રાખતા થાય. હાલો જો પેલા શરૂઆત છે ને મારા બેગ થી કરે આજ તો. આજે સાહેબ હે ને આ વખતે પાકા થઈ ગયા, કહે છે ખુશી ભલે લપ કરે એના કપડામાં, પણ આપણે આપણો ઠેલો તો પેલા ભરી દઈ. આપણે આપણો ઠેલો ભરી લેવાનો, બાકી પછી જે કરવું હોય ને કરે. તો આજે હે ને શરૂઆત પેલા આશીષના બેગ થી થાય. હજી કોઈની બેગ નથી ભરાણી, હવે એના કપડા કાઢ્યા ને એની બેગ ભરાય છે. પણ હું લપીલો નથી ને એટલે. આ કાંઈ વાંધો નહીં, હું લપી લઈ, હું બસ તમારી હા હિસાબ કરું છું ને. ઈ વાત તારી બે નંબર ની. તું તારી જાતને માનેસ લપીલી તો તમે પછી કયો તું હોય એટલે માને જ ને. જો આપણા કપડા આવી ગયા ને આ ભર નાખીએ આપણો ઠેલો. આ તમારે હજી આ ને ઓલો બેય થાય છે. પણ મારે જીન્સ હોય તો શું કરું? હા તો એમ તો કહું, એક એટલે. તો નહીં પતે કાંઈ. તો હવે આમાંથી મારે અડધા હે ને ઈસ્ત્રી કરવાના છે ને ટી-શર્ટ ની બધા એલો પાડવાના છે હજી તો તો. કાંઈ નહીં, પાડી દો એમાં શું છે પછી કર્યા કરજો. હા, પેલા જીન્સ ને બધા હે ને ભરી દઈ અને પછી ઈસ્ત્રી કરવાના છે ને ઈ બધાય કાઢ લઈ બહાર ને પછી ઈસ્ત્રી કરી નાખી મારા ને તમારા બેયના ને. ઓકે જો વાગી ગયા 5, બધોય તામજામ હજી આમને આમ પડ્યો હે. મેડમ બે ગયા ઇસ્ત્રી કરવા અને મમ્મી હું બે ગયા કપડા હંકેલવા ને બધોય જો આમ રૂમ આખી ભરેલી. રૂમ હું હોલ આખો ભરેલો હે. હવે મગજે ફરી જાય આશીષ નું એ તો. તો બધું કરીએ છે તો રૂમ ભરેલો જ હોય ને બેટા. રૂમ નહીં હોલ મમ્મી. હા, ઓલા. જો બધાયનું ભરી ગયું. આમ તમે કયો નો હાલે કાઈ હાવ. એમ નો હાલે. એમ નહીં આશીષ આપણે ઇન્ટરનેશનલ ટ્રીપ માં જાય તો ઇન્ટરનેશનલ ટ્રીપમાં જાય તો એમાં 3 કિલોની લિમિટ હોય લગભગ. આઈ જેટલી લિમિટ હોય એટલી એમાં તો કેવું થાય બોલો આપણે. હવે એને ગઈકાલે જ વિચારતા હતા હું ખુશી કે આપણે કોક વાર ઇન્ટરનેશનલ ટ્રીપ થાય તો તું શું કર કીધું, તું કઈ રીતે મેનેજ કર તારો સામાન ને. કરી નાખી બધું મેનેજમેન્ટ થઈ જાય આશીષ. અરે નવા થાય ખુશી લાગે તને કે કેટલા ઘણી પણ ઘણી ઓછા કપડા લઈ ભરવા જવાના. પડે. બસ એક જ આપણી આગળ ઓપ્શન હોય, ઓછું લઈ જવાનું, બીજું હા. કઈ ઓપ્શન તો હોય નહીં. આ તો કેવું હોય ખબર, જાય ને તો હાઈ રહે ને દીમાં 2 દી કપડા બદલાવાના ને તો એ રીતની ગણતરી કરીને જાય હો. અહીંયા તો એક દી નહીં 2 વાર પહેર લેવા પડે ને તોય હાલે. હાલે હા જ્યારે જાય કીધું કે આજના બીજે દી પહેર લે ને ઇન પેન્ટ તોય હાલે કીધું ખુશી. હા, તો જો બધાય શર્ટને ઇસ્ત્રી કરી નાખવું હોય બધું આમને હાલે છે અત્યારે તો. હાઈ લગીને આપણે બધું આજ કરવાનું છે. હા, નકર એ પછી છેલ્લા દીએ બધું આપ કરવું પડશે. હવે ઘણી ખરી ગઈકાલે તો મતદાન કરવા જઈશું આમ તેમ એટલે દિવસ એમાં ને એમાં વહી જાય વરી. તો વૈધા પછી 2 દી 8 અને 9 તારીખ 10 તારીખે નીકળવાનો પ્લાનિંગ છે. હવે બધાએ નક્કી તો કર્યું 10 તારીખે આપણે એને નીકળી જઈશું. 10 તારીખ નીકળશું તો 8-10 દી ફરતા થઈ છે ને પાછા 20 તારીખની આજુબાજુ ઘરે આવી હકી. હા, એ રીતનો પ્લાન છે. હવે પછી કઈ નક્કી ન હોય કા આશીષ? હા જો આ બધું હરખું કરવામાં હે ને આપણને હે ને ભૂખ લાગી ગઈ તો આશીષ શું બનાવી દે હો મને? મિલ્ક શેક, સ્ટ્રોબેરી મિલ્ક શેક. હા, મેં કીધું હે ને એકાદ ગ્લાસ ઈ પી લઉં તો મજા આવી જાય. જો સરસ મજાનો બનાવી દ્યો ને. પેલા તો ના પાડતા હતા પછી ફોહલાવ્યા માંડ. આમ આવો સુરત દાદા આવે જો. દાદા આવતા સુરજ દાદા વચ્ચે આવે છે. હા જો પાછા આવ્યા. પાછા આવ્યા તો હા. તમે આમ આવતા રહ્યો હતો કેમ કે તમારા મોબાઈલમાં ફ્લેશ લાઈટ પડતી હતી સુરજ દાદાની. માંડ માયના ને આશીષ. મેં કીધું કે તું કેસ તો બનાવી દઉં. હું આ બધાય મારા જે અમુક કુર્તી હતી ને એને ઇસ્ત્રી કરવાની હતી તો મેં એને ઇસ્ત્રી કરી. આ બધું કર્યું કા મમ્મી? હા, ઈસ્ત્રી કરી પછી માંડ ફોહલાવ્યા મેં બ્લેન્ડર કીધું. નહીં ધોવું પડે. લાવ ધોઈ દો. હા, અહીંયા એક બાજુ માખણ હાલે કા મમ્મી? આ માખણ મૂક્યું છે ને. જો આ બધાય કામ હે ને અત્યારે તો હાલે હે. હવે આ બધું ઘી બી કરી નાખીએ ને નકર પછી આપણું બગડી જાય કા મમ્મી? હા, માખણ રખાય જ નહીં પછી. બધાય મિલ્ક શેક પીવા.
હાલો બધા સ્ટ્રોબેરી મિલ્કશેક પીવા અને જો એને આમાં સ્ટ્રોબેરીની કટક્યું કરીને વધારે નાખું ને એટલે મને મજા આવે ને ચમચી ખાવાની મેડમ સ્ટ્રોબેરીના કટકા આઈ નાખે ને હું વિધાઉટ કટકા નાખું એટલે બે અલગ અલગ ટેસ્ટ છે હું બની જાય ને ઉપરથી નાની નાની કટક્યું કરીને એમાં નાખી નાખી દે. દઉં એટલે મજા આવે ખાવાની ને મને એમને ભાવે પ્લેન તો હાલો પી લઈ પછી પાછું તમજામ ઉપાડી પાછું કામકાજ લાગી જાય હવે ખુશીને કપડાનો વારો લીધો ઇસ્ત્રીનો મારા થઈ ગયા બધાય ઇસ્ત્રી થઈ ગઈ થઈ ગઈ તારાય હા ઓકે ખાલી હવે બધું મેચિંગ કરવાનું બધું મેચિંગ કરવાનું એમ ને આ ઓલા પટ્ટો ના ને તેન ચાલો થોડું ઘણું એને પેકિંગ થઈ ગયું હવે થોડું ઘણું પેકિંગ બાકી હે ને બધું હજી તો ઘણું બાકી છે થોડું ઘણું હું આ મેડમ નું ને મમ્મી નું હોય બે હાવ નું એટલે બાકી જ રહેવાનું તો અત્યારે ભૂખ લાગી ગયા તો અત્યારે પ્લાન કર્યો પાવભાજી ખાવી હે ખુશી હા અત્યારે મેં કીધું છે ને મારે પાઉંભાજી ખાવી છે તો તમે લઈ આવો મેં કીધું પાઉંભાજી ઘરે તો કે હાલ તું બહાર મેં બહાર નથી આવું તમે ઘરે આ લઈ આવી ગયો મેં કીધું કે બહાર આવી ગરમીમાં અહીંયા પાવભાજી ઓલા ગરમ ગરમ તવા પાસે ખાવાની ઈચ્છા ન થાય કે જે અહીંયા સિટિંગ એરિયા હે ને જે અમે અહીંયાની અમને એક જ જગ્યાની પાઉંભાજી ભાવે અહીંયા તવો ની બધું બહાર મેં અત્યારે ગરમીમાં નહીં મજા આવે આપણે ઘરે શાંતિ બેહીને ખાઈ શકીએ મેં કીધું એટલે તો મેં કીધું કાંઈ વાંધો હાલો તો હું પાવભાજી લઈ આવું કીધું પછી ખાઈ લઈ પછી એને પછી પાછું પેકિંગ ચાલુ કરી અત્યારે તો હે ને બધું જવા દીધું હે હોય આમ હવે પાછું હવે રાતે અહીંયા બધું લઈ લઈશી સમજા હાલો બધાય પાઉંભાજી ખાવા હાલો બધા પાવભાજી ખાવા અને મમ્મી ને પપ્પા કે અમારે રોટલો ને એવું ખાવું તો એને રોટલો ને રોટલી કરી રહી રે મમ્મી કે અમાર નથી ખાવી કે અચાનક કે હા અને મમ્મી પપ્પા ને ઈ કે પાઉંભાજી અમાર અત્યારે ઈચ્છા નથી ખાવાની તો રોટલો કર્યો રોટલી કરી થોડુંક શાક છે દૂધ છે તો હાલો બધાય જમી લઈ હવે મમ્મી ને પપ્પા કહે છે કે હમણાં બહાર જઈને વળી કોકવાર ન ખાવી હોય તો કાંઈ ખાવાની ઈચ્છા ન હોય તો પાવભાજી ખાવા થાય ને એટલે હે બહાર જઈને તો ખવાય ઘરે તો રોટલા થાય ને એક કોમેન્ટ હતી કે ઉનામાં તમે નટરાજની પાવભાજી ખાઈ છે ઉનામાં જ કીધું હતું ને એક કોમેન્ટ હતી ઈ તો મને ધારીમાં કીધું ધારીમાં ધારી કે ખબર નહીં સોરી બાય મિસ્ટેક નામ નથી નટરાજની પાવભાજી મને નામ ખબર પડી યાદ છે પણ ઓલું ક્યાંનું એ યાદ નથી આ તો ઈ પાછા સાંભળશે ને એટલે કોમેન્ટ કરશે હા પાછા કોમેન્ટ કરજો અહીંયાની પાવભાજી ખાઈ બહુ મસ્ત પાવભાજી હા કરશું મુલાકાત કરશું એ બાજુ જાય છે ને અહીંયા તો શ્યોરલી ખાઈશું જો બધાય છે ને જમીને ફ્રી થઈ ગયા ને હવે હે ને આપણે હે ને થોડા કપડાં ચેન્જ કરવાના હે હવે ઈ કપડાં બધાય થાય હે નથી થતા જોવું પડે ને બધું જૂના કપડા એ બધા પહેરવા તો પડે ને કે ફિટિંગ માં આવશે કે નહીં આવે નહીં આવે હા તો હું હે ને હવે જો બધાય ટ્રાય કરી જો એક બે જમ્પસૂટ હે તો આપણે જમ્પસૂટ પહેરશું ક્યાંક જરૂર હશે અહીંયા તો લઈ લઈ આઈ રે કા આશીષ લઈ લેવાના હોય અને છે ને અમે લોકોએ નક્કી કર્યું છે કે અમે લોકો કઈ કઈ જગ્યાએ જવાના છીએ એમાં તો અમે તમને બધું કહી દીધું પણ અમે એડ કર્યું ને ઈ તમને કહી દઈ કે અમે છે ને દીવ જવાના છીએ આ વખતે ફરવા દેવ એડ કર્યું હે હા દેવ પીવા માટે નહીં ફરવા મસ્તી કરું કારણ કે દીવનું નામ સાંભળીને બધાય એવું થાય જ હા હજી મારું મન નહોતું જ માનતું મને કે છે ને ઈ એક એવો પેલે છે ને કે જ્યાં મને એને ગમે જ નહીં મને ઈ બધા ઓલા હોય ને એ બધા ઓછું ગમે એવું પીવાનું ને એવું વધારે હોય ને એટલે ને ફેમિલી હારે જાય એટલે મેં મન નહોતું માનતું પણ ખુશી ની કે હવે જાય છીએ આપણે અહીંયા સુધી તો એકાદ બે દી ફરી આવી ગયા અને કોઈ કે આપણને કોઈ ડિસ્ટર્બ કરવાનું કે કોઈ કે આપણે આપણા ફેમિલી સાથે મોજ કરી અને એવું તો છે નહીં કે જે નથી પીતા એને દીવ આવવાની મનાઈ છે એવું નથી ઈ અને વાત તમે લોકો બધાએ કોમેન્ટ કરી ખુશી દીદી દીવ જઈ આવો અને શું કામ ન જોઈએ આપણે દીવમાં જોઈને હું હે દીવ 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 બહુ બધા થાય કરે ઈચ્છા હતી પણ આના લીધે મન ઓછું મારે કાંઈ વાંધો નહીં હોટલ ને એવું બુક તો નથી કર્યું કીધું કે હવે ડાયરેક્ટ એવું પ્લાન કર્યો છે ઓલો તો હવે જોઈને ક્યાં હોટલ મળે ની જોઈ લઈ નક્કી કરી લઈ હા અને એક બે દિવસ દીવમાં ફરી લઈશું અને ત્યાંથી પછી નીકળી જઈશું પાછું છેલ્લે આપણા ડેસ્ટિનેશન જુનાગઢ ઉપર જ આવવાનું છે હા આપણું મેઈન ડેસ્ટિનેશન તો જુનાગઢ જ છે મેઈન ડેસ્ટિનેશન છે ને જુનાગઢમાં અમે વધારે દી સ્ટે કરવાના છે આજુબાજુના બધે પછી એકાદ દી આમ તેમ અમે કરી લઈશું હા તો અમે એટલું એડ કર્યું બાકી તો તમને લોકોને અમે કીધું છે અગેન તમને એકવાર કહી દઉં કાંઈ પણ ઘટતું હોય તો હજી એડ કરાવી જ દેજો અમને બરોબર આપણે જવાનું છે સિત્સર થી આપણે જવાનું છે જુનાગઢ ની આજુબાજુ બધી ફરી લેવાનું સત્તાધાર પરબવાવડી જુનાગઢ ની બધું લઈ લઈશું હા તુલસીશ્યામ તો આપણે દીવ જઈશું અહીંયાથી નજીક થઈ છે હા તો અહીંયાથી લઈ લઈશું આપણે હા ઈ ફરતા સ્પેશિયલ આ બાજુ પાછું આવું ને પાછું જુનાગઢ જવું એના કરતા આપણે દીવ જઈશું ને ઈ બાજુ ફરી લઈશું આપણે જઈશું સાસણગીર માં જઈશું આપણે હા પછી કાગવાડ ને વીરપુર ને અહીંયા જઈશું ઈ બધું ફરી લઈશું આપણે કઈ બસ મિસ થતું ના બધું આવી ગયું લગભગ તો હવે એટલું આજુબાજુ સત્તાધાર પરબવાવડી ને બધું લઈ લીધું હા
તો અને જુનાગઢમાં આપણે અડીકડી વાવ ને ઉપરકોટ, ઉપરકોટ ને એ બધું એ બધું. ફરશું અને તમે કીધું તું કે જે ઓલો સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે મંદિર ને. ત્યાં જશું આપણે ભવનાથ નવઘણ મહાદેવ. કૂવો દામોદર કુંડ એ બધું તો લઈ જ લીધું હજી કાંઈ એવું નવીન હોય ને તો કહીજો અમને તમે બરાબર હા તો કાંઈ નહીં હાલો હું હવે હે ને આ એક મેડમ જમ્પસૂટ કરે try કરી એનું. લઉં. મારે હે ને જમ્પસૂટ લેવા નતા પણ આશીષ દીવનું નક્કી કર્યું હવે તો પછી જમ્પસૂટ લઈ લઉં તો એકાદ વાર પહેરી લઈશ હોય તો ઈ જાવ. હા મેડમ કરે એની તૈયારી ને જો અહીંયા થાય છાપરા રંગવાની તૈયારી છે હે આયા છાપરા રંગાય કયો તો ભલે મહેંદી નખાય એમ કયો તોય ભલે ના ના આપણે આપણું કોમેડી જે કે છાપરા રંગા ઈ જ હાલે હારું આપણે તો પહેલાથી જ અમે કહેતા કે છાપરા રંગાય એમ પપ્પા જુવાન થઈ જવાના એમ ને હા જુવાન થઈ ગયા ફરવા જાય તો જુવાન તો થવું પડે ને અરે વાહ તમારે કેદી જુવાન થાવ? કોને મારે હું જુવાન જ છું હો. તો એક બે દોરા વાળી કાઢો ઈ કાઈ ધોરા નો કહેવાય ઈ તો સકન કહેવાય તો ગરમ વાર કહેવાય તો હારવા રહેતે મારું ખાય કઈ હાલો સકન કહેવાય કોક વાર તો મારી બાજુ હોય ને તમારી બાજુ જ હોય હવે જા જા હંમેશા તારી બાજુ હોય કાંઈ વાંધો નહીં આ તો મસ્તીની વાત છે બધી હા. કાંઈ નહીં હાલો તો જો મમ્મી પપ્પાને કરી દેશે ને પપ્પા મમ્મીને કરી દેશે અમારે તો એવું હાલે હો પહેલેથી જ અમે હો ખુશ. પહેલેથી જ અમે હા. બે એકબીજાને કરી દઈએ અમે એકબીજાને કરી મેં દઈએ. કીધું પપ્પા આજે મહેંદી લઈ આવો ને આજે હવે નાખી દ્યો મેં કીધું એટલે શું હોય કે હજી 2-4 દિવસ વોશ કરે એટલે હરખા વાળ ઓલા થઈ જાય ને હા. તો મજા આવે મજા હેંચા? હજી એને મેડમ નો સામાન ની પરાણું નથી હજી અહીંયા બધું પડ્યું જ છે એમના જમ્પસૂટ નહીં નથી નાખવું તો ટ્રાય કરીને પછી ઈ બધું નાખી દઉં તમારે બે અને હાહુ પછી ની આ માથાકૂટ ક્યારે પતશે ને ઈ ખબર નહીં હવે ઈ નહીં પતે જાવા દો. આયલા રાખવાની. અમારું ઈ બધું ભરવાનું ની કામકાજ છે ને હવે થોડું હાલશે એમ. હજી આજે સ્ટાર્ટ કર્યું કાંઈ નાખ્યું નહોતું અંદર તો પછી આપણે બધું એડ કર્યા રહી તો પછી ઈ પ્રમાણે આપણે બધી વસ્તુ કરવી પડે ને પછી અમારે હાવોમાં ઘરમાંય કામ ન હોય બટા. અમારે ઘરમાં કામ ન હોય તો જો ફાઇનલી છે ને આપણું બેગ તો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે ફૂલમ ફાસ્ટ ભરી દીધું છે. આ વખતે તો 20 દીના કપડા લઈ લીધા મેડમ એને આ વખતે હારી પટના કપડા લઈ લીધા ગઈ વખતે મેડમ ને કપડા ઘટ્યા હતા એટલે હે ને મેડમ કે આ વખતે હું હે ને 4 જોડી એક્સ્ટ્રા નાખીશ આ વખતે તો નાખી જ દીધા હો આપણે ફૂલમ ફાસ્ટ જો આ એક લઈ લીધી કુર્તી બધાય આ વખતે છેલ્લે લઈ છેલ્લે લીધા. બાકી હતી ને તો હજી એક કુર્તી નાખી દીધી ઘરને પૈડા ચડાવી દ્યો. ઈ વાતે સાચી છે ચડાવી દે તો હવે છે ને છેલ્લે હવે આ કટલેરી ગોઠવી જો જેટલી લેવાની છે એટલી લઈ લઈ આપણે પાઉચમાં અને જેટલી નથી લેવાની છે ને એટલી આપણે બધી બહાર કાઢી હવે ઓકે હાલો હાલો હવે પતાવો તમે બે હાઉ આવો 11 વાગ્યા આ. આપણે છેલ્લું છે આટલું પતાવી દઉં ને એટલે આપણું કામ પૂરું આપણું હવે ઓકે પતાવી. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવો નવો સપોર્ટ આપતા રહેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને મજા આવે એવી કોમેન્ટ કરજો એટલે અમને મજા આવે તમારી મસ્ત મસ્ત કોમેન્ટો વાંચીને તો ચાલો મળીએ કાલે મસ્ત મજાના એક નવા જોરદાર વ્લોગમાં તો બધાને બાય બાય ને ગુડ નાઇટ